વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આજે રાત્રે 12 વાગે હજારો વર્ષ પહેલા એકદમ અંધારી રાત્રે ભગવાનનો જન્મ થયો. પ્રકાશ કરવા માટે ભગવાનનો જન્મ એટલા માટે આપણને શ્રેષ્ઠ લાગે છે કે હજારો વર્ષ પછી આજે પણ ભગવાનનો જન્મ પ્રકાશ લાવી શકે છે અને આખી દુનિયા અંધકારમાં છે. અજ્ઞાની રહેવું એટલે અંધકારમાં રહેવું અને શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો પ્રકાશ આપવો એટલે પ્રકાશમાં આવવું. અને ભગવાનનો ઉદ્દેશ જ છે આ દુનિયાને પ્રકાશિત કરવાનો. માટે અંધારી રાત ભગવાને પસંદ કરી, રાતના 12 વાગે. અને પ્રકાશિત કરવા માટે ભગવાને તે કાળની અંદર હજારો વર્ષ પહેલા એક વિચાર આપ્યો હતો અને તે વિચાર છે શ્રીમદ ભગવદ ગીતા. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ગીતા ચિંતન શૃંખલામાં આજે આપણે 203 ચિંતન શૃંખલા ઉપર આવી ગયા છે. પછાના મેં 4 જન્માષ્ટમીઓ આપણી ગઈ છે. આ ચોથી જન્માષ્ટમી છે. ભગવાન આપણને વાત કરે છે સાંખ્ય યોગના સ્થિત પ્રજ્ઞ દર્શનમાં 65મા શ્લોકમાં પ્રસાદની. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. 65મા શ્લોકનું અધ્યયન કર્યા પછી એટલી વાત તો નિશ્ચિત થઈ જાય છે કે પ્રસાદ આપણે લૌકિક ભાષામાં પ્રસાદ એટલે વસ્તુ પ્રસાદ સમજીએ છીએ, પણ વસ્તુ પ્રસાદથી આગળ જઈને ભગવાન એક વાત કરવાના છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. પરંતુ પ્રસન્નતા એટલે પ્રિય મોદ કે પ્રમોદ નહીં. કારણ કે આ અંતઃકરણની વૃત્તિઓ છે અને અંતઃકરણ ચંચળ છે. આ વાત આપણે સમજી ગયા છે. જો અંતઃકરણ ચંચળ હોય તો આ વૃત્તિને સ્થિર કેવી રીતે કહેવાય? અને જો આ વૃત્તિ સ્થિર ના હોય તો સર્વ દુઃખ હાનિ રસ્યોપજાય તે કેવી રીતે થઈ શકે? અને ભગવાન તો અહીંયા પ્રસાદ એટલે બધા જ દુઃખો જતા રહે તેવી વાત કરવાની છે. સાચો પ્રસાદ એટલે શું? આ વાતો આપણે સમજી ગયેલા છે. ફરી સમજવાનો થોડોક સારાંશપૂર્વક પ્રયત્ન કરીએ છીએ. અંતઃકરણમાં રજો અને તમો ગુણ સ્થિત થાય તેને પ્રસાદ ના કહેવાય. અંતઃકરણમાં સત્વ ગુણ રૂપી સુખ જ્યારે સ્થિત થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થવાની શરૂઆત કરે અને શુદ્ધ થાય એટલે અંતઃકરણ રાગ દ્વેષ રહિત થઈ જાય. રજો અને તમોથી ના થાય, અંતઃકરણ શુદ્ધ થાય અને શુદ્ધ થાય તો પ્રસન્ન રહે. આ પ્રસાદ પ્રાપ્ત કેવી રીતે થાય? જો ભગવાન એક બંધ સિક્વન્સમાં સમજાવ્યા છે. આપણને અધોગતિ તો સમજાવી દીધી, પણ અધોગતિથી અટકાવ્યા નથી. જો તમારે વિષયનું ચિંતન જ કરવાનું હોય તો ભગવાને કીધું તે રીતે કરો તો તમને પ્રણશ્યતિ નહીં થાય, તમને પ્રસાદ મળશે. પણ પ્રસાદમાં ભ્રાંતિઓ ઘણી બધી ઊભી થઈ ગઈ. માટે ભગવાન થોડી સ્પષ્ટતા કરે છે 65મા શ્લોકમાં કે સાચો પ્રસાદ તો આને કહેવાય. પ્રસાદને કહીને છોડી નથી દીધો. પ્રસાદ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટેના 3 રસ્તા ભગવાને બતાવ્યા છે. ઇન્દ્રિયો રાગ દ્વેષ રહિત કરવાની, આત્મવશ્ય બનવાનું અને વિધેયાત્મા બનવાનું. આ 3 વાતો આપણે બહુ સ્પષ્ટતાથી સમજી જાય છે. અને સમજવા માટે હવે આપણે સમજીએ છીએ પ્રસાદસ્તુ પ્રસન્નતા. પ્રસાદ એ સર્વ દુઃખાના
બધા જ દુઃખોનો નાશ કરી નાખે છે. પણ પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે રાગ દ્વેષ રહિત કેવી રીતે રહેવું? એક બાબતને છોડી નથી. આપણે મૂળથી સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાને તો વર્ણન કર્યું છે સ્થિત પ્રજ્ઞ. આપણે સ્થિત પ્રજ્ઞ નથી, પણ આપણે સ્થિત પ્રજ્ઞ નથી તો સાધક તો બની શકીએ. અને જો આપણે સાધક હોય તો આ બધી જ બાબતો આપણે વિચારવી જોઈએ. બાકી એટલું કહીને છોડી દેવાય કે સર્વ દુઃખની હાનિ કરે અને પ્રસન્નતા બુદ્ધિ જલ્દીથી સ્થિત થઈ જાય. આ બે વાતો જેનામાં છે તે પ્રસન્ન રહે છે અને તેને પ્રસાદ પ્રાપ્ત થયો છે એવું કહી શકીએ. પણ મારે પ્રસાદ પ્રાપ્ત કરવો છે, માટે બધી વાતો મારે સમજવી છે. રાગ દ્વેષ રહિત કેવી રીતે રહેવાય? એના માટે એક રસ્તો જોયો તો સહજ જીવન. અત્યાર સુધી પ્રસાદની તત્વજ્ઞાનમાં આપણે ચર્ચા કરેલી હતી તે વિચારીએ છીએ. પણ સહજ જીવનમાં આપણને એક શંકા જાય છે કે આપણી ઉપર પ્રારબ્ધ તો આવેલું જ છે અને પ્રારબ્ધ જો હોય તો સહજ જીવન કેવી રીતે જીવી શકીએ? આપણે સ્વતંત્ર છે જ નહીં વ્યવહાર કરવા માટે. એ વાત પણ સાચી છે. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે ને પ્રારબ્ધ નક્કી કરીને જ આપણે અહીંયા આવેલા છે. નક્કી કર્યું એટલું ભોગવવાનું જ છે. તો પછી પુરુષાર્થ કરવો કે નહીં એ વાત પણ આપણે સ્પષ્ટ કરી. પરંતુ પ્રારબ્ધને ત્રણ રીતે ભોગવી શકાય. આ ત્રણ રીતમાંથી જો એક રીત હું છોડું તો બાકીની બે રીતો મને પ્રસન્નતા આપી શકે છે. એક રીત છે સ્વેચ્છાએ પ્રારબ્ધ. બીજું છે પરેચ્છાએ ભોગવવું અને ત્રીજું છે અનિચ્છાએ ભોગવવું. દ્રષ્ટાંત સાથે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા સુધી આપણે આવ્યા. પરંતુ આટલું સમજ્યા પછી કારણ કે આ બંધન કરતા છે. સ્વેચ્છાએ ભોગવશું તો આ રાગ દ્વેષ ઓછા કરે છે અને રાગ દ્વેષ ઓછા થાય તો પ્રસાદની પ્રાપ્તિ થાય. પ્રસાદની પ્રાપ્તિ થાય એટલે પ્રસન્નતા થાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. પ્રશ્ન અહીંયા એવો ઉભો થાય કે આપણે સ્થિત પ્રજ્ઞા વિશે તો વિચારીએ છીએ પણ આપણે સાધકની ભૂમિકામાં વિચારીએ છીએ. હું શું કરી શકું આમાં? એક પ્રશ્ન એવો ઉભો થાય. ભગવાને તો કહી દીધું સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. એક વખત પ્રસાદ પ્રાપ્ત થઈ જાય તો સર્વ દુઃખોની હાનિ થઈ જાય. પણ ઘણા પ્રશ્ન એવો ઉભો કરે છે કે પ્રસાદ પ્રાપ્ત થઈ ગયો ચાલો, પણ જ્ઞાનની શું જરૂર છે? પછી આત્મજ્ઞાનની શા માટે જરૂર છે? સ્થિત પ્રજ્ઞાને પ્રસાદ પ્રાપ્ત થઈ ગયો અને સર્વ દુઃખોની હાનિ થઈ ગઈ તો શું છે આમાં સમજવા જેવું? અહીંયા બે બાબતો આપણે સમજવી જોઈએ. સ્થિત પ્રજ્ઞા એટલે બંને વસ્તુઓ ભેગી નથી કરવાની અને સાધક. આપણે અત્યારે વિચારીએ છીએ આ દ્રષ્ટિથી. બાકી જો આ દ્રષ્ટિથી વિચારવાનું હોય તો કશું વિચારવાનું જ નથી. ભગવાને કીધું તે જ ફાઇનલ છે. પણ મારે આ કરવાનું હોય તો હું આ દ્રષ્ટિથી વિચારું છું. આપણે સાધક છીએ, સ્થિત પ્રજ્ઞ બની ગયા નથી. ઘણા સાધક પણ નથી. પણ મારે સ્થિત પ્રજ્ઞ બનવું છે ભગવાન, કારણ કે એ બનવાથી તારા હૃદયમાં સ્થાન મળે છે. આજે જન્માષ્ટમીના દિવસે મારે નક્કી કરવું છે ભગવાન મારે તો બનવું હોય તો પાયાની કેટલીક વાતોને આપણે વિચારવી. સ્થિત પ્રજ્ઞ જુદો છે અને સાધક જુદો છે અને બંને દ્રષ્ટિથી આપણે વિચારવું છે. તો આપણને સર્વ દુઃખ હાનિ સમજાઈ જશે કે કોની કેવી રીતે હાનિ થાય છે. સર્વ દુઃખોની. સ્થિત પ્રજ્ઞ તો પોતાને શરીર મન બુદ્ધિથી અલગ જાણે છે, જુદો જાણે છે. આપણે જાણીએ છીએ આપણને હજુ એવું છે કે હું શરીર છું અને એટલા માટે અહીંયા તો પ્રયત્ન થાય છે.
સ્થિત પ્રજ્ઞ તો પોતે કોણ છે તેની તેને ખબર પડી ગઈ છે અને એટલા જ માટે તે શરીર, મન, બુદ્ધિ, અહમ એનાથી પોતાને અલગ જાણે છે. જે આપણે આધ્યાત્મિક આત્મા સાથે અહમનો જે સંબંધ છે એને સમજવાનો આગળ આપણે પ્રયત્ન કર્યો હતો. આત્મા સુધી પહોંચી ગયેલો સ્થિત પ્રજ્ઞ છે. આપણે હજુ પ્રયત્ન કરીએ, સાધક હજુ પ્રયત્ન કરે છે, માટે તેને જ્ઞાનની જરૂર છે. સર્વ દુઃખ હાનિની સાથે પણ એ માણસને ક્યારેય તે માણસ સ્વેચ્છાએ ભોગ ભોગવતો નથી, પરેચ્છા અને અનિચ્છાએ ભોગ ભોગવે છે. સૌથી વધારે તો અનિચ્છાએ ભોગવે છે. પરંતુ આપણે ખાલી પ્રયત્ન કરવાનો છે. સ્થિત પ્રજ્ઞ તો ભોગવે જ છે. ભગવાને એ દ્રષ્ટિથી આ શ્લોક કીધેલો છે. આપણે આપણી દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્થિત પ્રજ્ઞ દરેક ઉપાધિમાં અસંગ છે. આપણે અસંગ નથી, આપણે અસંગને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સાધકમાં પ્રયત્ન જ. અને જ્યારે સ્થિત પ્રજ્ઞ અસંગ હોય ત્યારે સુખ કે દુઃખ સ્થિત પ્રજ્ઞને સ્પર્શતા જ નથી. બંને સ્પર્શતા નથી. આપણે તો સાધકની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સુખ અને દુઃખ સ્પર્શતા નથી. આપણે દુઃખને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સર્વ દુઃખ હાનિ છે. શું પ્રયત્ન કરીએ છીએ? જો સમજવાનો હોય તો આ દ્રષ્ટિથી દુઃખના બે પ્રકાર છે, મનોમય અને ઈશ્વર સૃષ્ટ. આપણે સમજીએ છીએ કે ભાઈ સર્વ દુઃખ હાનિ થઈ જાય તો પછી જ્ઞાનની જરૂર નથી. ના, સ્થિત પ્રજ્ઞ વસ્તુ અલગ છે અને હું જે વિચારું તે વસ્તુ અલગ છે. હું સાધકની દ્રષ્ટિથી વિચારું છું અને સાધકની દ્રષ્ટિથી વિચારું છું તો આટલા તફાવત છે. એમાં એક તફાવત આવ્યો કે સ્થિત પ્રજ્ઞ સર્વ દુઃખ હાનિની શું વાત કરો છો? સ્થિત પ્રજ્ઞ તો કોઈ દુઃખ સ્પર્શતું જ નથી, કારણ કે તો જ્ઞાનની તોજ છે. જ્યારે મને તો દુઃખ સ્પર્શે છે તો હું દુઃખને સમજવાનો પ્રયત્ન કરું છું. સાધકના જીવનમાં દુઃખ બે પ્રકારે આવે છે, એને સમજવું જોઈએ. એક મનોમય દુઃખ અને એક ઈશ્વર સૃષ્ટ દુઃખ. મનોમય દુઃખનું મૂળ સૃષ્ટિમાં નથી. એ મનમાં ઊભું થાય છે. ઈશ્વર સૃષ્ટ દુઃખ, ઈશ્વર સૃષ્ટ જે દુઃખ છે એનું મૂળ સૃષ્ટિમાં છે. સમજો કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે ઘર છે, ઘરની નજીક 1 કિલોમીટરના અંતરે નોકરીનું સ્થળ છે. આપણે મહિનામાં 26 દિવસ નોકરી કરીએ છીએ. આપણો 30,000 રૂપિયા પગાર છે. 7 જણનું ફેમિલી છે. બહુ સુંદર રીતે આપણે જીવીએ છીએ. પણ આપણી બાજુવાળો એક 4 વ્હીલ ગાડી લાવ્યો. આપણને ગાડીની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. છતાં બાજુવાળો લાવ્યો અને નોકરી પણ 1 કિલોમીટર છે. ડોક્ટરે 2 કિલોમીટર તો ચાલવાનું કીધું છે. 1 કિલોમીટર જવું ને 1 કિલોમીટર આવું, એમાં મને ગાડીની શું જરૂર છે? 4 વ્હીલની શું જરૂર છે? છતાંય મારો પગાર વધારે સારો છે. ઘરમાં ચર્ચા થાય કે પપ્પા બાજુવાળા ગાડી લાવ્યા તો આપણે ના લાવીએ. બીજાની વસ્તુ જોઈને આપણને જરૂર ના હોય છતાં પણ દુખી થવું અને કહેવાય છે મનોમય દુઃખ. આપણે ઊભું કરેલું દુઃખ છે અને આમાંથી સાધક છૂટી શકે છે. સાધકને મનોમય દુઃખ સર્વ દુઃખ હાનિમાં આવી જાય છે. સ્થિત પ્રજ્ઞ આનાથી પણ છૂટી શકે, પણ સાધક આનાથી છૂટી શકતો નથી. બીજાની પાસે વસ્તુ આવે અને એ વસ્તુની મને જરૂર નથી છતાં પણ એ વસ્તુ મારા પાસે નથી, એના માટે હું દુઃખી થઉં છું. આ દુઃખને કહેવાય છે મનોમય દુઃખ. ઈશ્વર સૃષ્ટ દુઃખ, કોઈ સ્વજન આપણા ગુજરી જાય, સૃષ્ટિમાં છે આ દુઃખનું કારણ અને આપણને દુઃખ થાય તો સાધકને પણ દુઃખ થાય.
તાવ આવ્યો, આપણને દુઃખ થાય, તો સાધકને આ દુઃખની નાશ થતો નથી, આ દુઃખમાં રાહત મળે છે. નાશ નથી થતો. કોઈ ભાઈ બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ છે, એમનો પગ ભાગી ગયો છે એક્સિડન્ટમાં, તમે ખબર લેવા જાઓ, એક ગુલાબનું પુષ્પ લઈને જાઓ અને જ્યારે એના પગ પાસે મૂકો ને થોડી શુભેચ્છાઓ વ્યક્ત કરો, તો આ માણસનું દુઃખ ઓછું થઈ જશે? ના, પણ દુઃખમાં રાહત ચોક્કસ થઈ જશે. અહીંયા એવું છે, કોઈ બાળક રમવામાં જબરજસ્ત મશગુલ છે, 5 વાગે સ્કૂલ છૂટ્યા પછી બાળકો સાથે રમવા જાય છે અને પગમાં એવું વાગ્યું કે પગના અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહી પડવા માંડ્યું, છતાંય ફટાફટ સાફ કરીને રમવામાં લાગી જાય છે. પ્રસન્નતા. આ દુઃખ તેને હેરાન નથી કરી શકતું, કારણ કે રમવામાં મન છે. અહીંયા પણ પ્રસન્નતા તો આવે જ છે, દુઃખ આવે છતાં પણ પ્રસન્નતા તો રહે છે. પ્રસાદ તો પ્રાપ્ત છે, એ સાધક છે, એને આ દુઃખ તો લાગવાનું છે, પણ રાહત ચોક્કસ થાય છે. આજ બાળક એકલો પડે, નવડો હોય ઘરે, મમ્મીએ લેસન કરવા બેસાડ્યો હોય અને બીજા માણસ તો ઘરનો કોઈ સભ્ય એની નાની બેન તૈયારીને જતી હોય ને ઘૂંટણ ઉપર પગ વાગે, લોહી તો નીકળે જ ના, છતાં રડવા માંડે. રમતો તો ત્યારે લોહી નીકળ્યું, છતાં રડ્યો ના. નવડો હતો ત્યારે ખાલી પગ વાગ્યો, લેસન કરતો હતો ત્યારે અને લોહી નથી નીકળ્યું, છતાંય રડે છે. આ સામાન્ય માણસની સ્થિતિ. દુઃખને બહુ મોટું દુઃખ ગણીને ખરેખર દુઃખ હોતું જ નથી, રડવા લાગે. સર્વ દુઃખ હાનિ, સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે સમજીએ છીએ. આ બાળકનો એક્ઝામ્પલ આગળ પણ આપણે સમજીએ. એને લાગતું જ નથી રમતો હોય ત્યારે, મોટું દુઃખ પણ દુઃખ લાગતું નથી. આ સાધક અહીંયા રમે છે, એને દુઃખ તો આવે જ છે, પણ દુઃખમાં એને રાહત મળી જાય છે, નાશ નથી થઈ જતો. શું અંગૂઠે વાગ્યું પગમાં લોહી નીકળ્યું તો દુઃખ નહીં થયું? પણ રમવામાં મન છે, ભગવાનને મળવામાં મન છે, સંસારનું કોઈ દુઃખ દુઃખી નહીં કરી શકે. આ દ્રષ્ટિથી સમજીએ તો પ્રસાદને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા માણસના પણ સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે થઈ શકે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિ સ્થિતે. પહેલી લીટીમાં ભગવાને શબ્દ વાપર્યો છે પ્રસાદ, બીજી લીટીમાં શબ્દ વાપરી દીધો છે પ્રસન્નતા. આપણે અર્થ કાઢી લેવો પડે કે પ્રસાદ એટલે જ પ્રસન્નતા, કારણ કે ભગવાને પ્રસન્નતા શબ્દ વાપર્યો છે. ઘણા માણસોને શંકા છે કે આપણે વિચારવું જોઈએ કે ભગવાને પ્રસન્નતા પ્રસાદના બદલે શા માટે વાપરી દીધી? શું પ્રસન્ન થઈ જવાય? બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. પ્રસન્ન ચેતસો યાશુ એટલે જલ્દી બુદ્ધિ પર્યવતિષ્ઠતિ, ભગવાનમાં સ્થિત થઈ જાય છે. જે માણસ પ્રસન્ન થઈ જાય એની બુદ્ધિ જલ્દી ભગવાનમાં સ્થિત થઈ જાય. આ બીજા વાક્યમાં ભગવાને કીધેલી વાત છે. ઘણા માણસો એવું કહે છે, શંકા કરે છે કે અમે રાગ દ્વેષ રહિત જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે આત્મવશ્ય બનવાનો પ્રયત્ન કરીએ છીએ અને કદાચ રાગ દ્વેષ રહિત અમે વ્યવહાર કરીએ પણ છે, તોય અમારામાં પ્રસન્નતા આવતી નથી. કેમ નથી આવતી? કારણ કે અમને બીજા બધા વિક્ષેપ બહુ કરે છે અને બીજો માણસ વિક્ષેપ કરે છે, માટે અમારામાં પ્રસન્નતા આવતી નથી. અને પ્રસન્નતા આવતી નથી તો ભગવાન એવું કહે છે કે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એ કેવી રીતે શક્ય છે? બરાબર મુદ્દો સમજો. ભગવાને પ્રસાદ શબ્દ બીજી લીટીમાં પ્રસન્નતા શબ્દ વાપર્યો અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા વાળા દુનિયામાં આજે લોકો છે અને તે એવું કહે છે કે અમે રાગ દ્વેષ રહિત જીવીએ પણ છે, પણ એ જીવતા જીવતા બીજા લોકો અમને વિક્ષેપ કરે છે અને એટલા માટે અમારાથી પ્રસન્ન રહેવાતું નથી. તો શું અમને જલ્દી બુદ્ધિ પર્યવતિષ્ઠતિ નહીં થાય? આ વાત પણ સાચી છે અને બીજા માણસો વિક્ષેપ તો કરે છે. બીજો માણસ જ્યારે મને વિક્ષેપ કરે ત્યારે યોગ દર્શનકારે બહુ સુંદર વાત કરી છે. યોગ દર્શનકારે એવું કીધું છે કે આ દુનિયામાં 4 જ પ્રકારના લોકો છે અને 4 પ્રકારના લોકો સાથે કેવી રીતે રહેવાનું
એની બહુ સુંદર વાત યોગ દર્શનકારે કરી છે. મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષણમ સુખ દુઃખમ પુણ્યમ વિષયાનામ ભાવનાહ ચિત્ત પ્રસાદનમ. એક સૂત્રમાં વાત કરી. કેટલીક જગ્યાએ તમારે મૈત્રી રાખવી જોઈએ, કેટલીક જગ્યાએ તમારે કરુણા રાખવી જોઈએ, કેટલીક જગ્યાએ તમારે મુદિતા રાખવી જોઈએ અને કેટલીક જગ્યાએ તમારે ઉપેક્ષા રાખવી જોઈએ. આવું કરો તો યોગ દર્શનકાર એવું કહે છે કે તમારે પ્રસાદની પ્રાપ્તિ થશે અને પ્રસન્નતામાં વિક્ષેપ નહીં થાય. જીવતા પણ આપણને શીખવાડે છે. જો એટલે જ કીધું કે ચિત્ત પ્રસાદનમ, ચિત્ત પ્રસાદ રહેશે, આવી ભાવના રાખશો તો. હવે મૈત્રી કોની સાથે કરવાની? મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, આ ચાર શબ્દ મૂક્યા પછી સુખ દુઃખ પુણ્યમ, સુખ દુઃખ પુણ્ય અને અપુણ્ય, આ ચાર વાતો કીધી છે. મૈત્રી હંમેશા સુખી માણસ સાથે કરવાની, અને તમે જો મૈત્રી સુખી માણસ સાથે કરશો તો જિંદગીમાં ક્યારેય તમારામાં વિક્ષેપ નહીં આવે, પ્રસન્નતામાં. અને આપણે તો પ્રસન્ન છે તો શું યાશું સમજવું છે, આપણે તો પ્રસન્ન રહેવું છે, અને પ્રસન્ન રહેવું હોય તો સુખી સાથે મૈત્રી કરો. અચ્છા, પ્રશ્ન એવો ઉભો થાય કે સુખી એટલે કોણ? આ દુનિયામાં ઘણા બધા એવા છે કે કારણ વગર પણ રોડના રેડા જ કરે છે, અને કારણ વગર પણ જો રોડના રડતા હોય. જગતમાં કૃષ્ણ એક એવો જન્મ્યો કે જ્યારે કોઈની પાસે રડ્યો નથી, કોઈની પાસેથી માંગ્યું નથી. પણ દુનિયામાં ઘણા બધા એવા માણસો છે કે કારણ વગરના રોદણા રડે છે, રડ્યા જ કરે. અને દુનિયામાં ઘણા બધા એવા પણ છે કે કારણથી રોદણા રડે છે. અને આવું જો કરવાનું હોય તો તે માણસને સુખી ના હોય. આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જેની પાસે દુખી થવા માટેનું કોઈ કારણ ના હોય. બહુ વિચારીને બોલીએ છીએ. કારણ કે માણસ પાસે આખી જિંદગી અપૂર્ણતા રહેવાની ને રહેવાની જ, કારણ કે તેને પૂર્ણનો ક્યારેય વિચાર કર્યો નથી. આખી પૃથ્વીના ભોગો ભેગા કરીને એક જ માણસને આપી દો તો એ અપૂર્ણતા રહેશે, અને અપૂર્ણતા રહેશે તો માણસ દુખી રહેવાનો જ, અને માણસ જો દુખી રહેવાનો તો રોડના રડવાનો જ. અને આ રોડના રડવાનો હોય તો પછી આપણે મૈત્રી કેવી રીતે કરવી? પૂર્ણ માટેનો જે વિચાર કરે છે, પૂર્ણતા તરફ જવાનો જે પ્રયત્ન કરે છે, આ માણસને સુખી કહી શકાય. આવા સુખી માણસ સાથે મૈત્રી કરવાની તો તમારી પ્રસન્નતામાં ક્યારેય વિક્ષેપ આવશે. કરુણા કોની સાથે કરવાની? યોગ દર્શન કહે છે દુખી સાથે. છે બધા બહુ જ દુખી. જે સુખી છે એની સાથે મૈત્રી કરો, જે દુખી છે એની સાથે કરુણા કરો. કરુણા એટલે મદદ કરવાનો પ્રયત્ન કરવો, મદદ કરવી. અથવા મદદ ના કરી શકાય તો ભગવાન તેને સુખ આપે એવી ભગવાનને પ્રાર્થના કરવી, શુભ ભાવનાઓ કરવી, આને કરુણા કહેવાય. આ તો તમને બધા બહુ મળી જશે, આ ક્વચિત મળશે. ક્વચિત મળે તો તેની સાથે મિત્રતા કરવાની, આ બધા બહુ મળે તો તેની સાથે કરુણા કરવાની. હજુ પણ એક ત્રીજો પ્રકાર છે દુનિયામાં, જેને અપુણ્ય શબ્દ આ મંત્રમાં વાપરે છે. સોરી, પુણ્યશાળી. જગતમાં આપણા કરતા જેની પાસે ભોગો વધારે છે, સંપત્તિ વધારે છે, તો એટલું સમજવાનું કે એને ગયા જન્મમાં આપણા કરતા વધારે પુણ્ય કર્મો કરેલા છે, વધારે અપુણ્ય કરેલું છે. પુણ્ય એટલે પુણ્ય કરેલું છે વધારે, એને પાપ નથી કરેલું, અને એટલા માટે એને ભોગો વધારે મળેલા છે. ભોગો વધારે મળેલા હોય આપણા કરતા વધારે, તો હંમેશા માણસના મગજમાં ઈર્ષ્યા જન્મે. પણ ઈર્ષ્યા જન્માવવાની નહીં, એને જ કહેવાય મુદિતા. ઈર્ષ્યા નહીં જન્માવવાની, એની પાછળ વિચાર એ મૂકવાનો કે બહુ પુણ્યશાળી જીવાત્મા હતો, માટે એને ભોગ મળ્યા.
મારે જો પુણ્યશાળી બનવું હોય તો આ વખતે મારે સત્કાર્યમાં જોડાવવું છે. આને કહેવાય છે મુદિતા. અને ત્રીજો પ્રકાર છે ઉપેક્ષા, પાપી માટે. દુનિયામાં આ 4 પ્રકારના લોકો છે, પાંચમા પ્રકાર કોઈ છે નહીં. અને 4 પ્રકારના લોકો છે, 4 પ્રકારના લોકો સાથે જો આવી રીતે રહો તો તમારી પ્રસન્નતામાં ક્યારેય વિક્ષેપ નહીં આવે. આ સાધકની વાત છે, જેને રાગ દ્વેષ રહિત વ્યવહાર કરતા શીખી લીધું છે, જે સહજ જીવનમાં પ્રવેશ કરી ચૂકેલો છે, જે પ્રારબ્ધ અને અનિચ્છા કે પરેચ્છાથી ભોગવે છે. આવો જે વ્યક્તિ છે તેની દલીલ છે કે ભાઈ મને બીજા હેરાન કરે છે માટે મારી પ્રસન્નતા તકતી નથી. એના માટે જવાબ છે કે મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા યોગ દર્શનકાર જવાબ આપે છે. આ 4 પ્રકારના લોકો સાથે રાખવી જોઈએ. હંમેશા આખી દુનિયા પાપીની નિંદા કરે છે, પણ નિંદા નહીં કરવાની, ઉપેક્ષા કરવાની. આંખ આડા કાન કરવાના, સાંભળ્યું ના સાંભળ્યું કરી દેવાનું, જોયું ના જોયું કરી દેવાનું કોઈ પાપી હોય. પરંતુ જ્યાં કર્તવ્ય છે ત્યાં પાપીના પાપને ધ્યાનમાં લેવાનું. એક બાપ તરીકે દીકરો પાપ કરતો હોય તો આંખ આડા કાન કરો તો ના ચાલે. ત્યાં ધ્યાનમાં લેવાનું જ્યાં તમારું કર્તવ્ય છે પિતૃત્વ તરીકે. બાકી બીજા બધા લોકોની ઉપેક્ષા કરો, આની મુદિતા કરો, આની કરુણા કરો, ને આની મૈત્રી કરો. જો આ 4 વાતો યોગ દર્શનકારની આપણને ધ્યાનમાં રહી જાય તો આપણે રાગ દ્વેષ રહિત વ્યવહાર કરશું અને પ્રસન્ન પણ થઈ જશું, પ્રસન્નતા પણ પ્રાપ્ત થશે. કારણ કે આપણી એ દલીલ પણ ખોટી પડે છે કે દુનિયાના માણસો મને હેરાન કરે છે. અહીંયા ભગવાન એવું કહે છે, બુદ્ધિ પર્યવતી સ્થિતિ, યાશો બુદ્ધિ પર્યવતી સ્થિતિ. આવી પ્રસન્નતા જો પ્રાપ્ત થાય તો તેની જલ્દી બુદ્ધિ ભગવાનમાં સ્થિત થઈ જાય. આ શબ્દ સમજવા જેવો છે. એ સ્થિત પ્રજ્ઞા નથી, હજુ તો એની બુદ્ધિ સ્થિત થવાની છે ભગવાનમાં, અને જલ્દી થઈ જવાની છે. ભગવાન આવું કહે છે, બહુ સમજીને વિચારવું જોઈએ. દરેક પ્રસન્ન ચિત્ત વાળો આ દુનિયામાં સ્થિત પ્રજ્ઞ નથી હોતો, પરંતુ દરેક સ્થિત પ્રજ્ઞ પ્રસન્ન ચિત્ત વાળો અવશ્ય હોય છે. બહુ સમજવા જેવું છે. એટલે જ આ શ્લોકનો તફાવત આપણને ખબર પડે. આ દુનિયાનો દરેક પ્રસન્ન ચિત્ત વાળો માણસ સ્થિત પ્રજ્ઞ નથી હોતો, પરંતુ દરેક સ્થિત પ્રજ્ઞ પ્રસન્ન ચિત્ત વાળો હોય જ છે. આ સમજાવવા માટે ભગવાને આપણને 65મો શ્લોક કીધો છે. પ્રસન્ન ચિત્તે સાધના કરશો તો આપણને વિશેષ ફળ મળશે, આવું ભગવાન કહે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતી સ્થિતિ. ભગવાન એવું કહે છે કે બધા દુઃખોનો નાશ થઈ જશે, 3 પ્રકારના. હવે 3 પ્રકારના દુઃખોનો નાશ થઈ જાય તો વધે શું? સુખ જ વધે. હવે સુખ મને કેવી રીતે પ્રાપ્ત થાય, કોને પ્રાપ્ત થાય, કોને ના પ્રાપ્ત થાય, આ પણ સમજવું જોઈએ. તો ભગવાન હવે 66મા શ્લોકમાં સુખ કેવી રીતે મળી શકે, કોને મળી શકે, શું સ્ટેપ છે, શું છે સુખ અને કેવી રીતે મળી શકે, એ વાત ભગવાન હવે આપણને 66મા શ્લોકમાં કરવાના છે. આવતા સોમવારે આવશું અને 66મા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.